ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો કાર્ય કરે છે. હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે. ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે. તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટેટર બહેનોની પરિસ્થિતિ સરખી ન હોય, એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય, તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે તે માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ અપાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટેટરનો વર્ગ 4માં સમાવેશ કરે એવી માંગ કરવામાં આવી છે. અને અમારી એટલી માંગણી છે કે સરકાર શ્રી અમને સ્માર્ટફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ, બહેનો બધી કરી શકે. અને લઘુત્તમ વેતન શરૂ કરવાની માંગ છે. સમાન કામ સમાન વેતન એ અમારી માંગણી છે. કામ તો અમે બધી બહેનો બધું જ કરીએ છીએ, કોઈ પણ હોય, ટીબી, લેપ્રસી હોય, સર્વે કરવાના હોય, બધા સર્વે, PMMVY ના ફોર્મો ભરીએ છીએ અમે, આયુષ્માન કાર્ડ, PMJ કાર્ડ, આભા કાર્ડ, પછી ટીબી ની કામગીરી છે, દરેક કામગીરી અમે કરીએ છીએ. મેલેરિયા સર્વે હોય, પછી વરસાદ પડે અને પૂરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે. એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ. એના અમને કોઈ વળતર મળતું નથી, છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છીએ. તો સરકારશ્રીથી અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર, સમાન કામ સમાન વેતન અમને આપવામાં આવે. બસ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી દે, એ જ અમારી માંગણી છે. હાલમાં તમારું કેટલું વેતન છે ને કેટલા કલાકની? 2000 અમને 2500-2000 જેવું ફિક્સ છે. બાકી બધું અમને ઇન્સેન્ટિવ પર જ આપવામાં આવે છે. અને કલાકો કોઈ ગણવાના નહીં. અમારી 24 કલાકની જોબ હોય. રાત્રે અડધી રાતે ડિલિવરીનો કેસ આવે તો પણ અમારે ઉઠીને ઊંઘમાંથી જવું પડે છે. પોતાનો પરિવાર છોડીને બહેનો જાય છે, નાના બાળકો હોય, છતાં બી ડિલિવરી ના થાય ત્યાં સુધી હોસ્પિટલમાં પેશન્ટ સાથે રહેવું પડે છે. બ્લડની જરૂર હોય, બીજા કોઈ રિપોર્ટોની જરૂર હોય, પરિવાર આર્થિક રીતે મજબૂત ના હોય તો અમે તે પણ સપોર્ટ કરીએ છીએ પરિવારને, અને અમે અમારી રીતે બધી જ સેવા આપીએ છીએ લાભાર્થીઓને.